વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે રાસના હિસાબોની અંદર આગળ જોઈએ તો બાંધકામનો ધંધો હોય તો રાસનો હિસાબ કેવી રીતે કરવામાં આવે। કોન્ટ્રાક્ટરનો ધંધો હોય બાંધકામનો તો એ કેવી રીતે કરવામાં આવે છે તેનું આપણે ઉદાહરણ નંબર 12 પાના નંબર 396 ઉપરથી આપણે સમજમાં લાવશું। તો ઉદાહરણ નંબર 12માં ત્રણ ભાગીદાર છે, પટેલ, પંચોલી અને શાહ। એ 5:3:2ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે અને તેને એક નડિયાદની નગરપાલિકા છે એના ટાઉન હોલ બાંધવાનો ₹10 લાખનો એને કોન્ટ્રાક્ટ લીધો છે કે ભાઈ તમને ₹10 લાખ આપવામાં આવશે, તમે અમને ટાઉન હોલ બાંધી આપો, બરાબર છે। તો આ ટાઉન હોલ બાંધવાનો કોન્ટ્રાક્ટ એમને લીધો રાસના ધંધા તરીકે। તો એની વિગતો આ પ્રમાણે છે કે ત્રણેય જણાએ ભેગા થઈને ₹8 લાખ કાઢી અને બેંકમાં જમા કરાવ્યા। કોને કેટલા કાઢ્યા એમ અલગ નથી આપ્યું, પણ એમ કીધું છે કે નફા નુકસાનના પ્રમાણમાં નફા નુકસાનના પ્રમાણમાં ₹8 લાખ કાઢી અને જમા કરાવ્યા। તો નફા નુકસાનનું પ્રમાણ છે 5:3:2, 5 અને 8 ને 2 10, તો 5 એ ગુણાશે, 10 એ ભગાશે, તો 8 લાખને તમે 10 એ ભાગો એટલે 1 મિનિટ ઓછું થઈ જાય। તો 5:3:2 એટલે 5 ને 80,000, 3 ને 80,000 અને 2 ને 80,000 ગુણવા પડશે। તમને વેચતા આવડે છે ને? એટલે 8 લાખને 5:3:2ના પ્રમાણે વેચીએ તો બેંકમાં જમા કરાવે છે એટલે બેંક ખાતે ઉધાર થશે। શું થશે? ઉધાર। સિલક વધે એટલે ઉધાર થાય, તો બેંક ખાતાની અંદર મૂડી ખાતે જમા થશે। એમાં મૂડી ખાતે શું થશે? બેંક ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે, બેંક ખાતે ઉધાર ₹8 લાખ તે પટેલ ખાતે 4 લાખ, પંચોલી ખાતે 2,40,000 અને શાહ ખાતે 1,60,000 જમા તરીકે દર્શાવવામાં આવશે। હું આમનું લખી દઉં તો એમને 5:3:2ના પ્રમાણે વેચીએ તો પટેલના ભાગે આવશે 4 લાખ, પંચોલીના ભાગે આવશે 2,40,000 અને શાહના ભાગે આવશે 1,60,000। સંયુક્ત બેંક ખાતે એના મૂડી ખાતામાં આની મૂડી છે, મૂડી છે એટલે શું થશે? એના ખાતાની અંદર જમા થશે અને બેંક ખાતે ઉધાર થશે। પટેલના મૂડી ખાતે 4 લાખ, પંચોલીના મૂડી ખાતે 2,40,000 અને શાહના મૂડી ખાતે 1,60,000 આ એને બેંકમાં જમા કરાવ્યા। શેના? મૂડી તરીકે। શેના તરીકે? મૂડી તરીકે જમા કરાવ્યા, બરાબર છે। ખાતું ખોલાવ્યું, ખાતું ખોલાવ્યું એટલે બેંક ખાતે ઉધાર તે ભાગીદારો ખાતે જમા આવે, તો એના મૂડી હંમેશા ભાગીદારોને ખાતે જમા થાય અને પૈસા જમા કરે બેંક ખાતે ઉધાર થાય। તો 80,000ની 8 લાખની ખબર પડી ગઈ મિત્રો। પછી ટેન્ડરના કિંમતના 2% ડિપોઝિટ ભરી। ટેન્ડરની કિંમતના 2% એટલે ટેન્ડર છે 10 લાખનું, 2% એટલે 20,000, 1% 10,000 થાય। તો 2% એટલે ₹20,000 ભર્યા, એટલે હંમેશા બેંકમાંથી જ ભર્યા હોય, તો પૈસા જાય છે તો બેંક ખાતે અહીંયા ડિપોઝિટ ખાતે ભર્યા તો બેંક ખાતે જમા થાય, બરાબર ને? ટેન્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા થાય। તો ₹20,000 આપણે અહીંયા ભર્યા છે તો ₹20,000 બેંક ખાતે ક્યાં થશે? જમા થશે। ડાયરેક્ટ બેંકમાંથી ભરાઈ ગયા, બીજી કોઈ એન્ટ્રી આવશે નહીં। ડિપોઝિટના ભર્યા તો આપણે ચેક આપી દીધો 20,000નો નગરપાલિકાને, બરાબર છે? તો આ ટેન્ડરના ભરવા પડે ને પૈસા, તો એને ₹20,000નો ચેક આપી દીધો, બેંક ખાતે જમા કર્યો, બરાબર છે? તો બેંક ખાતાની જમા બાજુ ડિપોઝિટ ખાતે, બરાબર, ₹20,000 આપણે ભર્યા। પછી લખ્યું છે કે નીચેના ખર્ચ બેંકમાંથી ચૂકવ્યા। હવે તમે કોન્ટ્રાક્ટ લીધો છે તો એની અંદર તમારે માલ સામાન લઈ આવવો પડે, કરાર કરવા પડે, મજૂરો લઈ આવવા પડે, બધું લેવું પડે। તો એને આપણે એક જસ્ટ લાઈક ખરીદી તરીકે માનીએ। જે માલ છે ખરીદી, એટલે ખરીદ ખાતે ઉધાર, અહીંયા બધો માલ આપણે ખરીદ્યો છે, ચૂકવાયો છે બેંક દ્વારા, એટલે સંયુક્ત બેંક ખાતે આવશે। જે માલ ખરીદ્યો છે, કયો માલ ખરીદ્યો છે? જો
એમાં લખેલું છે કે માલ સામાન 4 લાખનો ખરીદ્યો, સિમેન્ટ છે, કોન્ક્રીટ છે, રેતી છે, બરાબર છે, લોખંડ છે, બધું ખરીદ્યું. એ માલ સામાનના 4 લાખ, મજૂરીના ચૂકવ્યા 2 લાખ, પેટા એનો કરાર કરવો પડે, પેટા કરાર કર્યો 1 લાખ, અને બીજા યંત્રો કંઈક મિક્સિંગના સિમેન્ટના બધા મેળવવાના, એ પ્લાન્ટ યંત્રો 50,000, બરાબર છે. આ બધા છે એ ખર્ચા બેંકમાંથી ચૂકવ્યા, માલ સામાનનો, મજૂરીનો, પેટા કરારનો, યંત્રનો, બરાબર છે. તો આ એક જાતની ખરીદી કરી કહેવાય. શું કરી કહેવાય? ખરીદી. માલ સામાન ખરીદ્યો, મજૂરી લઈ આવ્યા. આપણે માલ સામાન તો એ ખરીદ ખાતે લખી નથી, પણ આ ખરીદ ખાતે નહીં લખાય. જસ્ટ લાઈક ખરીદી માનવાની. આપણે તો કોન્ટ્રાક્ટ ધંધો છે એટલે માલ સામાન લઈ આવીએ, મજૂરી દેવી પડે, પેટા કરાર, યંત્રો ખરીદવા પડે, એટલે ભાડે રાખવા પડે, મતલબ એ છે. તો એ આપણે આજે જે લઈ આવ્યા છીએ રાસના ધંધાની અંદર, એ કઈ બાજુ આવશે? ઉધાર બાજુ, બરાબર ને. અને સામે બેંક દ્વારા ચૂકવ્યા છે, તો બેંક દ્વારા ચૂકવ્યા છે તો બેંક ખાતે, બરાબર છે. તો અહીંયા ઉધાર છે તો બેંકના ખાતાની અંદર શું થશે? જમા બાજુ. શું થશે? જમા બાજુ. ડાયરેક્ટ સીધા કેટલા ખર્ચા થયા છે? 4 લાખ, 2, 6 ને 7, 7.5 લાખ રૂપિયા. તો રાસ ખાતે ખર્ચા 7.5 બેંકમાં આપણે લખી નાખશું સીધા, બરાબર ને. અહીંયા ઉધાર બાજુ આવે તો બેંકના ખાતામાં જમા આવે, ચોખ્ખું લખ્યું છે. બેંકમાંથી રોકડ જાય છે એટલે જમા થાય. કોઈ પણ બેંકમાંથી રોકડ જાય તો જમા બાજુ લખાય, રોકડ આવે તો ઉધાર બાજુ લખાય. આ ખર્ચા બધા બેંક દ્વારા ચૂકવાના છે. તો આપણે શું કરશું? બેંક ખાતે જમા કરશું. રોકડ જાય છે તે જાય તે જમા, રોકડ આવે તે ઉધાર. માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે તો બેંક ખાતાનું એ થાય. અહીંયા ખરીદી કરી છે તો ખરીદ ખાતે ઉધાર. ખરીદી એટલે કે એમ ખરીદી માનવાની છે. આ બધું લઈ આવ્યા આપણે, રાસના ધંધાની કોઈ વસ્તુ લઈ આવો એટલે ખરીદી કહેવાય, બરાબર છે. તો એ લખ્યું. હવે આપણે આર્કિટેક્ટ ફીના 20,000 ચૂકવ્યા, આપણો ખર્ચ છે, બરાબર. આર્કિટેક્ટ ફી 20,000 ચૂકવ્યા. કોને ચૂકવ્યા છે? પટેલે. તો પટેલના ખાતામાં આવશે. આ આર્કિટેક્ટ મૂડી ખાતે લખાશે પટેલ. આર્કિટેક્ટ ફી 20,000 ચૂકવ્યા એટલે રાસનો ખર્ચ છે, બરાબર છે. તો એ પટેલના ખાતામાં રાસ ખાતે ફી 20,000 રૂપિયા લખાશે, બરાબર. અહીંયા કેમ આપણે ખર્ચ કરી પટેલનો, તો ખર્ચ પછી અહીંયા લખાય છે. એવી રીતે આમાં લખવાનું. અહીંયા દાખલા તરીકે લખ્યો હોય કે ભાઈ મજૂરીના, માલ ભાડાના, આ તે જે ખર્ચા લખ્યા આપણે ખર્ચ ખાતે શું લખીએ? ભાગીદારોના ખાતામાં જમા બાજુ લખીએ છીએ, બરાબર. અહીંયા ઉધાર બાજુ. એવી રીતે આ એક ફીનો ખર્ચો થયો છે તો આ ટિકિટ ફી પટેલના ખાતે લખાશે, પટેલે ચૂકવી છે. એટલે આપણે કેમ ભાગીદારોના ખાતે લખીએ છીએ જે ખર્ચા જે ભાગીદારો કર્યા, ભાગીદાર નામ સાથે એ લખીએ છીએ, બરાબર ને. ભાગીદાર ખાતે તો એ ભાગીદારની જમા બાજુ લખાય. એવી જ રીતે આ પટેલે ખર્ચ કર્યો છે આર્કિટેક્ટ ફીનો, એટલે પટેલના ભાગીદાર મૂડી ખાતાની અંદર જમા બાજુ 20,000 રૂપિયા લખ્યા આપણે, રાઈટ. 30,000નો માલ સામાન પંચોલી પોતે લાવ્યા, બરાબર છે. 30,000નો માલ સામાન લાવ્યા, બરાબર. તો અહીંયા લખાશે બધું લાવ્યા એ બધું રાસ ખાતાની ઉધાર બાજુ જ આવે. પંચોલીના મૂડી ખાતે થશે 30,000, માલ સામાન લઈ આવ્યો તો અહીંયા પંચોલીના ખાતામાં જમા સાથે રાસ ખાતે 30,000 માલ પંચોલીના ખાતા. આ ભાગીદારોનું આપણે સંયુક્ત ખાતું બનાવ્યું છે, અલગ અલગ બનાવવાની જરૂર નથી. સંયુક્ત ઘણા બધા ભાગીદાર હોય ને, એકાદોથી હોય ઠીક છે. ઘણા બધા ભાગીદાર હોય તો અલગ અલગ બનાવવા કરતાં બધા સંયુક્ત નામ લખી અને જે તે ખાનામાં લખી નાખવાના, બરાબર. એટલે આપણે 3 ભાગીદારોના જગ્યાએ ઓછું રખાય ને આપણને ફાવે પણ ખરું, બરાબર ને. જેને જે લાગુ પડતો એના ખાનામાં લખી નાખવાનું. આ માલ છે પંચોલી લઈ આવે છે તો પંચોલીના ખાનામાં લખી નાખવાનું, બાકીનામાં 2 ડેશ કરી નાખવાનું. એટલે રાસ ખાતે 30,000 રૂપિયા લખ્યા, બરાબર. એ લઈ આવ્યો છે, જે લઈ આવો બધું ઉધાર બાજુ લખો, ભાગીદારના ખાતામાં જમા બાજુ લખો. એકદમ ક્લિયર છે. પછી શાહ છે એ પોતે ટ્રક લઈ આવ્યો. શું લઈ આવ્યો? ટ્રક લઈ આવ્યો. અંગત ટ્રક પોતાના ધંધામાં લઈ આવ્યો શાહ. તો શાહ ટ્રક લઈ આવ્યો છે તો કેટલાની છે? 40,000 રૂપિયાની. તો અહીંયા લખશું શાહની મૂડી ખાતે 40,000. એ શાહ લઈ આવ્યો છે તો એ શાહના ખાનામાં રાસ ખાતે આ ટ્રક લખ્યા 40,000. એટલે મિત્રો આ 3 લઈ આવ્યા. જો આ લઈ આવ્યો, આ ટિકિટ ફી ચૂકવી છે, આ માલ લઈ આવ્યો અને આ એને ટ્રક લઈ આવ્યો છે. સમજાઈ ગયું? એ લખ્યું છે કે આ ટિકિટ ફીના રૂપિયા 20,000 પટેલે ચૂક્યા, એટલે આ પટેલનો ખર્ચો છે. રાસમાંથી નથી કરેલો, પટેલે કરેલો છે, બરાબર છે. એટલે પટેલના આ ટિકિટ ફીના પટેલના ખાતા લખે જમા. આ પંચોલીના ખાતામાં માલ લઈ આવ્યો અને આ ટ્રક લઈ આવ્યો તો ટ્રકના ખાતામાં આ આવે બધું ઉધાર બાજુ, બરાબર ને. પટેલ ખાતે, પંચોલી ખાતે અને શાહ ખાતે, બરાબર. એ રીતે લખ્યું. સમજાઈ ગઈ વાત? આગળ ચાલીએ તો મિત્રો
31/3/16 રોજ બાંધકામ પૂરું થયું. વધેલ સ્ટોક 15,000માં સ્ટોક વધ્યો એ શાહ લઈ ગયા. સ્ટોક વધ્યો એ શાહ, આપણે કેમ માલમાં સ્ટોક વધતો તો લઈ જતા હતા, થતું હતું ને. આમાં એ શાહ છે કે વેપારીઓ છે, લોકોનો કાંઈ સ્ટોક વધ્યો એને ગમતો હશે તો એને વેપાર હશે તો લઈ ગયો. 15,000નો સ્ટોક વધ્યો તો શાહ લઈ ગયા. એ સ્ટોક લઈ ગયો એટલે એક જાતનું વેચાણ થયું રાસ માટે. એટલે અહીંયા વેચાણ તરીકે લખાશે શાહના મૂડી ખાતે સ્ટોક 15,000. શું લખાશે? બરાબર ને. અને ભાગીદારના ખાતામાં આવ્યો છે તો ઉધાર બાજુ લખાશે રાજ ખાતે સ્ટોક 15,000 લખાશે. સમજાઈ ગયું મિત્રો? એને 15,000નો સ્ટોક ખરીદ્યો છે એટલે આપણામાંથી જાય છે એટલે જમા બાજુ, એનામાં આવે છે તો ઉધાર બાજુ. આપણામાંથી સ્ટોક જાય એટલે આપણે વેચાણ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? વેચાણ કર્યું છે. વેચાણ એટલે જાય એટલે આપણે જમા બાજુ, એને આવે છે તો એ લખશે ઉધાર બાજુ 15,000. રાઈટ? એવી રીતે યંત્રો અને ટ્રક કોણ લઈ ગયું? પટેલભાઈ. યંત્રો અને ટ્રક પટેલભાઈ લઈ ગયા. શું લઈ ગયા છે? યંત્રો, ખાલી યંત્રો લઈ ગયા, ટ્રક હાલે. યંત્રો લઈ ગયા પટેલભાઈ તો એ આપણે વેચાણ જ થાય. બરાબર ને? તો યંત્રો લઈ ગયા પટેલભાઈ. યંત્રો આપણે જો ખરીદ્યા હતા બધા આટલા દઈને, રાસનામાંથી ચૂકવ્યા હતા પૈસા બેંકમાંથી. એટલે પછી વધે તો પછી જેને જે ગમે એ લઈ જાય એટલે આ વેચી નાખીએ યંત્રો. પટેલના મૂડી ખાતે યંત્રો એ આપણે વેચાણ થાય પટેલના મૂડી ખાતે 35,000. એટલે એના અહીંયા 35,000 લખ્યા પટેલમાં. જો 35,000 યંત્રો લઈને શું કરી છે? સ્ટોક લઈ ગયા, યંત્રો લઈ ગયા એટલે આપણે તો વેચાણ થયું, એને ખરીદી કરી કહેવાય એટલે ઉધાર બાજુ આવે. બરાબર છે? એવી રીતે યંત્રો કોણ લઈ ગયું? પંચોલીભાઈ. પંચાલભાઈ, પંચોલીભાઈ લઈ ગયા. કોણ લઈ ગયા? પંચોલીભાઈ. તો પંચોલીના મૂડી ખાતે લખાશે 30,000. આ વેચાણ કહેવાય. સ્ટોક બધા લઈ ગયા છે, કોઈ યંત્રો લઈ ગયા, કોઈ સ્ટોક લઈ ગયા, કોઈ ટ્રક લઈ ગયા અને એને ખરીદી માંગ છે તો પંચોલી ખાતે એના ખાતામાં 30,000 લખ્યા પંચોલીના. સમજાયું મિત્રો? આ જે સ્ટોક છે જે વધ્યો તો કામ પૂરું થયા પછી વધ્યો એટલે ભાગીદારો લઈ ગયા. ભાગીદાર કોઈ પણ રાસમાંથી સ્ટોક લઈ ગયા એટલે મેં તમને સમજાવ્યું હતું કે વેચાણ તરીકે જ દર્શાવવાનું. એટલે વેચાણ હંમેશા જમા બાજુ આવે તો વેચાણ તરીકે આ લખવાના અને ભાગીદારોના ખાતામાં ઉધાર બાજુ આવે એને ખરીદી કરી કહેવાય. ખરીદી કરી એટલે આ ત્રણે આઈટમ ભાગીદારોના ખાતાના ઉધાર બાજુ લખી. સમજાયું મિત્રો? પછી લખ્યું છે કે 8.5 લાખ રૂપિયાનો 8,50,000નો ચેક તથા 1,50,000ના મ્યુનિસિપાલિટીના બોન્ડ મળ્યા. હવે 10 લાખમાં એ લોકોએ કરાર લીધો હતો તો 10 લાખ રૂપિયા આપણને નગરપાલિકા આપ્યા. શું કર્યું? 8.5 લાખનો ચેક આપ્યો. જો ઓલા ધંધામાં વેચાણ થતું તો પૈસા આવતા હતા, વેચાણ ના આવતા. આમાં વેચાણ નથી, આપણે કોન્ટ્રાક્ટ રાખ્યો છે એટલે પૈસા આવ્યા ખરા પણ વેચાણ તરીકે નથી લખવાના. એને ચેક આવ્યો એટલે આપણે તો એમ જ માનવાનું કે વેચાણ થયું. માલનું વેચાણ થાય એટલે આપણે કઈ રીતે લખી છે ને એમાં આપણો ધંધો થઈ ગયો, કામ પૂરું થઈ ગયું તો ભાઈ પૈસા તો આપવા પડે. ભાઈ પૈસા એને 10 લાખ કેવી રીતે આપ્યા? 8.5 લાખનો ચેક આપ્યો એટલે સંયુક્ત બેંક ખાતે લખાશે 8.5 રૂપિયા અને એ આપણા ખાતામાં જમા થયા એટલે રાજ ખાતે લખાશે 8,50,000 બેંક ખાતામાં. ચેક આપ્યો એટલે આપણા ખાતામાં શું થાય? જમા થાય. એટલે બેંકને ખાતે જમા આવે, બેલેન્સ વધી તો ઉધાર રોકડા આવી કે ચેક આવી એ રાજ ખાતામાં લઈ આવ્યા. અને આપણે લાઈક શું થયું? વેચાણ કર્યું એટલે આપણે પૈસા આવ્યા તો આપણે અહીંયાથી સંયુક્ત બેંક ખાતે 8.5 લાખ રૂપિયા લખશું વેચાણ ખાતે. બરાબર ને? એક જાતનું વેચાણ કરી તો કેમ પૈસા આવે છે એ વેચાણ ખાતે લખી. એમાં આપણને પૈસા આવ્યા છે પણ ચેક આપ્યો એટલે બેંક ખાતે લખાશે અને અહીંયા લખાશે રાજ ખાતે. બરાબર? 8.5 લાખ રૂપિયા આવ્યા. પછી 1.5 લાખ બોન્ડના આવ્યા. બોન્ડ કાંઈ બેંકમાંથી આવે નહીં, બેંકમાં જમા થાય નહીં, બોન્ડ આપણે વેચવા પડે. તેને વેચ્યા 1.5 લાખ લખ્યા એટલે 10 લાખ આપણા પૂરા થઈ ગયા. એને તો આપી દીધું ભાઈ 8.5 લાખ રૂપિયાનો તમે ચેક આપી છે, મ્યુનિસિપાલિટીના તમને બોન્ડ આપીએ છીએ. બરાબર? એક જાતના શેરની જેમાં બોન્ડ આપે બજારમાં જઈને વેચીને આપણે લઈ શકીએ. એમાં નુકસાન થાય અને ફાયદો થાય. નક્કી કર્યો છે ભાઈ 8.5 લાખ આપણે રોકડા દઈને મ્યુનિસિપાલિટીના બોન્ડ છે તો એ તમને આપી દે 1.5 લાખના. 10 લાખ રૂપિયા આમ આપશો તો ભલે. આપણે કરાર મુજબ 8.5નો ચેક લીધો, રોકડા 1.5 લાખના બોન્ડ લીધા એટલે આપણી આવક થઈ, રાસની આવક થઈ, ધંધાની આવક થઈ. બરાબર છે? એટલે આપણે લખશું જમા બાજુ. તો હવે સ્ટોક એ થઈ ગયું. હવે એ જે બોન્ડ છે એ આપણે બોન્ડને બજારમાં નીચે લખ્યું છે કે બોન્ડ વેચતા 1,20,000 રૂપિયા ઉપજ્યા. 1,20,000 રૂપિયા ઉપજ્યા. 1.5 લાખનો બોન્ડ હતો તો આપણે 30,000ની ખોટ ગઈ. ખોટ આવે ઉધાર બાજુ તો એ લખવાની
બોન્ડનું નુકસાન 30,000 અને આપણે વેચાયેલ ત્રણેય ભાગીદારો શું કરશે એને પાછું લખ્યું છે કે બાકીના નાણાં મળ્યા બધા ભાગીદારોએ સરખે ભાગે લઈ લીધા, મૂડીના પ્રમાણમાં લીધા. આમ ચોખ્ખું લખ્યું દાખલામાં સરખે ભાગે 1,20,000 છે એ 40,000 ત્રણેય ભાગીદારોને વેચી દીધા. મ્યુનિસિપલ બોન્ડ ખાતે શું આવશે? બોન્ડ ખાતે આવશે. શું આવશે? એ લોકોને પૈસા મળ્યા, બરાબર છે, તો એ બોન્ડ ખાતે લખાશે 40,40,40, બરાબર છે. એની આવક થઈ, બરાબર. પૈસા આવ્યા તો એને ઉધાર બાજુ લખાશે ભાગીદારોના, બરાબર. પૈસા જાય તો જમા બાજુ લખાય, અહીંયા ઉધાર બાજુ લખાશે. આ મૂડીના પૈસા ગયા, રાસના ગયા, ખર્ચાના ગયા, જે પૈસા ગયા એ બધા જમા બાજુ આવે, ઉધાર બાજુ તો બોન્ડના પૈસા આવ્યા આપણને, બરાબર. તો એ શું લખાશે? 40,000 રૂપિયા, 40,000 રૂપિયા ને 40,000 રૂપિયા બજારમાં વેચ્યો એને તો 40,000 40,000 40,000 આવ્યા. અને પછી નુકસાન ગયું તે આપણે ક્યાં લખ્યું? રાસના ખાતામાં 30,000નું નુકસાન ગયું. 1.5 લાખના બોન્ડ હતા એટલે બોન્ડ ખાતે નુકસાન 30,000, બરાબર મિત્રો. પછી આગળ લખીએ તો 10,000ની જે 20,000ની ડિપોઝિટના આપણે ભર્યા હતા, 20,000 ભર્યા હતા, એ ડિપોઝિટ આપણે શું કર્યું છે કે કરાર મોડો પૂરો કરવા બદલ આપણને 6 મહિનાની ડિપોઝિટ આપણે 6 મહિના આપ્યા હોય અને આપણે કરાર 7 મહિના કરી નાખી તો ડિપોઝિટમાંથી કરાર આપનાર છે એ તમારા પૈસા કાપી લે. એટલે આને એવું થયું છે કે કરાર આપણે મોડો પૂરો કર્યો, ટાઉન હોલ થોડોક મોડો બનાવ્યો તો એને શું કર્યું? ડિપોઝિટમાંથી 50% કાપી લીધા અને 50% જ આપ્યા. ડિપોઝિટ ભરી હતી ને 20,000 રૂપિયા આપ્યા, એમાંથી આપણે 10,000 આપ્યા. એટલે 10,000 આપ્યા એટલે ડિપોઝિટ આપી એટલે આપણે પરત આવ્યા. ડિપોઝિટ 10,000 બેંક ખાતે જમા થશે. 10,000 શું થશે? બેંક ખાતે જમા કરે, કારણ કે આ વ્યવહાર બધો બેંકનો છે. એટલે આપણને જે પૈસા આપશે એ ચેક જ આપશે, એટલે આપણે ચેક જમા કરાવશું. જેમાં આ ચેક આપ્યો તો એમાં આ ચેક થયું, તો આ એ 10,000 રૂપિયા આપણે ડિપોઝિટ પરત ખાતે લખશું. એ બેંકમાં જમા થઈ ગયા અને 10,000 નુકસાન થયું એ આપણે રાજ ખાતાની ઉધાર બાજુ ડિપોઝિટ ખાતે નુકસાન 10,000 લખશું. 20,000 થઈ ગયા મિત્રો. તો ભાગીદારો રાજ ખાતું અને સંયુક્ત ખાતું તૈયાર કરવાનું હતું, બરાબર. તો આની અંદર આપણને બધી ખબર પડી ગઈ હશે. ખાલી ફરક શું છે કે કરારના પૈસા આવે એ વેચાણ તરીકે માનીને એ પૈસા લખવાના હોય. પછી તો તમે સ્ટોક લેવો બધું વેચાણ તરીકે લખવાનું. ભાગીદારી ખાતાની જમા બાજુ આવે. કાંઈ પણ ખર્ચ કરો એ ભાગીદાર, અહીંયા ઉધાર બાજુ, ભાગીદારની બાજુ જમા બાજુ આવે. તમને બધી ખબર જ છે, બરાબર છે. હવે આની અંદર હવે ચોખ્ખો નફો કરો તો ખાતું આપણે બંધ કરીએ તો આની બાજુ તમે ટોટલ મારશો તો 10,80,000 થશે. આમાં 8,80,000 થશે. 2 લાખ ખૂટશે, 2 લાખ ખૂટશે. તો 2 લાખને 5:3:2ના પ્રમાણે વેચીએ, બરાબર. 1 મીંડું કાઢી નાખો એટલે 20,000 ગુણ્યા 5 10,000, 20,000 ગુણ્યા 3 60,000, 20,000 ગુણ્યા 2 એટલે 40,000. એટલે 5:3:2ના પ્રમાણમાં નફો વેચાઈ ગયો, બરાબર ને. 1 મીંડું કાઢવું 5 3 2 ભાગ છે એટલે 5 8 10 નીચે 10 વડે ભાગો એટલે આમાં 1 મીંડું કાઢી નાખો એટલે 20,000 થાય. હવે 10,000 જે 20,000 છે, 20,000ને 5:3:2ના પ્રમાણે વેચતા આવીએ તો 5 દુ 10 એટલે 1 લાખ, 5 20 30 60 અને આ 2 છે એટલે 20 દુ 40, 4 બરાબર 40,000 60,000 ને 1 લાખ 5:3:2ના પ્રમાણે તમારે વેચી શકો છો. તમને આવડે છે એ તમે કરશો. હવે આ બાજુનું ટોટલ બધું મારો તો 10,80,000 થશે. બેંકનું ટોટલ આપણે મારું નથી. હવે જ્યાં નફો છે એ ઉધાર બાજુ ભાગીદારીના ખાતામાં જમા કરો. 10 6 4 10,000 1,60,000 ને 40,000 ભાગીદારોના ખાતે શું કર્યો? જમા કર્યો, બરાબર છે. હવે જમા બાજુનું ટોટલ મારો, ઉધાર બાજુની જમા બાજુનું ટોટલ મારશું તો આનું થશે 5,20,000, 4 ને 5 20, આનું થશે 3,30,000, 60,000 ને 2 40, 3,30,000 એકદમ મોઢે થઈ જાય એવું છે. આ એ 60 ને 40 2,40,000, તો 2,40,000 છે. તો એ ટોટલ પછી અહીંયા લખી દો. ખૂટતી રકમ લખવાની 2 લાખ, અહીંયા છે 5,20,000ની ટોટલમાંથી આ 2 બાદ કરો તો બાકી લખશે 4,45,000, બરાબર છે. આમાં 3,30,000માંથી આ 3 બાદ કરો તો બાકી વધશે 2,60,000. પછી 2,40,000માંથી આ 2 બાદ કરો
તો બાકી વધશે 2,40,000. કેટલા વધશે? 2,40,000. 1,90,000માંથી બાદ કરો તો 2,40,000 છે. 2,40,000માંથી 15,000 બાદ કરો, 40,000 બાદ કરો તો 1,85,000 વધશે. 3,30,000માંથી 30 ને 40 70,000 બાદ કરો તો 2,60,000 વધશે. અને 5,20,000માંથી 75,000 બાદ કરો તો 4,45,000 વધશે. એટલે આ જે છે આટલા ભાગીદારો કમાણા. પટેલભાઈ કમાણા 4,45,000, પંચોલીભાઈ કમાણા 2,60,000 અને શાહભાઈ કમાણા 1,85,000. તો રાસ હવે એમને પૈસા આપી દેશે. તો રાસ પૈસા કોના દ્વારા આપશે? બેંક દ્વારા આપશે. બરાબર છે. તો બેંકમાં એ આ જે બાકી છે એ બધી પટેલભાઈ પંચોલીભાઈ શાહને ખાતે લખી નાખો જમા બાજુ. બેંકમાં હવે ઉધાર બાજુ આપણે દેશું. બરાબર ને? પટેલ ભાગીદારોને જે ઉધાર નફો આવ્યો એ બેંકમાં આપણેથી પૈસા જશે, રાતના ધંધામાંથી જાય એટલે બેંકના ખાતામાં જમા બાજુ આવે. આ બધા પૈસા જાય છે. હવે આટલા ચૂકવવાના થયા. મૂડી ખાતા ઉપરથી ખબર પડી કે રાસે આટલા પૈસા ભાગીદારોને ચૂકવાના છે. તો રાસનું જે સંયુક્ત બેંક ખાતું છે એમાંથી 4,45,000 પટેલભાઈને, 2,60,000 પંચોલીભાઈને અને 1,85,000 કોને આપશે? શાહને. તો એના શાહના મૂડી ખાતે આપણે એને લખશું. બરાબર ને? મૂડી ખાતામાંથી લઈ આવે એટલે મૂડી ખાતે. તો મિત્રો આ રીતે તમે ટોટલ મારશો તો બંને બાજુ છેડા મળી જશે. બંને બાજુ છેડા મળી જાય છે એટલે આપણો દાખલો સાચો કહેવાય, નહીંતર પછી ખોટો કહેવાય. તો મિત્રો આ રીતે તમે સમજી રહ્યા છો. બરાબર? આની અંદર થોડુંક એ ધ્યાનમાં રાખવાનું છે કયો માલ કેવી રીતે લખાય. ઓમાં આપણે માલ લઈ આવીએ છીએ, આમાં કોઈ વસ્તુ લઈ આવે, માલ સામાન લઈ આવે, કોઈ ટ્રક લઈ આવે, કોઈ બીજું શું સાધન લઈ આવે, માલ સામાન લઈ આવે. આવું બધું લઈ આવે ને એ ખરીદી તરીકે માની ઉધાર બાજુ લખો અને ભાગીદારોના ખાતામાં જમા બાજુ લખી નાખો. બસ. જે ખર્ચાઓ બેંક દ્વારા ચૂકવ્યા બેંક ખાતે પૈસા જાય છે જમા બાજુ લખો. અને આ બાજુ તમે માલ સામાન કોઈ પણ લઈ આવો ખર્ચા હોય તે બધું ક્યાં લખી છે? ઉધાર બાજુ લખી છે. આ ખરીદી જેવું જ થયું. માલ સામાન લઈ આવ્યા, બેંકમાંથી ચૂકવ્યા એટલે માલ સામાન આવ્યો રાસમાં. રાસમાં લઈ આવવો પડ્યો ને બધું માલ સામાન મજૂરી, તો એ ઉધાર બાજુ આવે. એટલે આ રીતે તમે એક વખત પ્રેક્ટિસથી દાખલો ગણશો. આવો નવો સ્વાધ્યાયમાં છે બાંધકામનો, આપણે કરશું એક. એટલે તમે ગણશો ને તો તમને મિત્રો આવડી જશે. એકવાર ટ્રાય કરજો, નહીં તો પછી નેક્સ્ટ પીરિયડમાં હું તમને સ્વાધ્યાયનો દાખલો ગણાવીશ. તો મિત્રો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.